તો ફાઇનલી 2026ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ અત્યારે ધબકારો બની ગઈ છે. પહેલા દિવસના કલેક્શનથી એ ખબર પડી ગઈ હતી કે 2026નું સૌથી વધુ કલેક્શન પહેલા દિવસે ધબકારોએ કર્યું છે. જય કનૈયાલાલ કી હતી પણ એનું કલેક્શન પણ આના કરતાં ઓછું હતું. સૌથી આપણે પહેલા વાત કરીએ તો રાજસ્થાનમાં શનિવારે પણ શો કેન્સલ થયેલા, 2 શો હતા. NCRમાં એક શો હતો જ્યાં 7 ટિકિટ વેચાણી અને 2100 રૂપિયાનું કલેક્શન આવ્યું હતું. અને મહારાષ્ટ્રની વાત કરીએ તો 53 શો હતા, ત્યાંથી 15 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે. અને ગુજરાતમાં 823 શો હતા એટલે ત્યાંથી 35 લાખનું કલેક્શન આવ્યું છે. અને ઓવરઓલ 238 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ રહી અને આનાથી પણ વધારે એવરેજ ટિકિટ પ્રાઇસ રવિવારની રહેવાની છે. 2026ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે ધબકારો. બીજા દિવસે પણ સૌથી વધુ કલેક્શન થયું છે. ટિકિટની તમને વાત કરું ને તો શનિવારે 21,640 ટિકિટ વેચાણી હતી. શુક્રવાર કરતાં ખૂબ સરસ માત્રામાં ટિકિટ વેચાણી છે. રવિવારની કદાચ 25,000 પ્લસ ટિકિટ વેચાશે એવું લાગે છે. શોમાં 2 થી 3 શોનો ઘટાડો થયો છે. 880 શો હતા અને ઓક્યુપન્સીની વાત કરીએ તો 13.8% એટલે કે 2%ની ઓક્યુપન્સીનો પણ વધારો આવ્યો છે શુક્રવાર કરતાં. કલેક્શનની વાત કરું તમને તો ગ્રોસ કલેક્શન 51,46,000 રૂપિયા છે. જો આ કલેક્શન ડોમેસ્ટિક છે, વર્લ્ડ વાઇડ નથી. મેકર્સ જે આંકડા આપે છે એ વર્લ્ડ વાઇડના છે. આ ડોમેસ્ટિક કલેક્શન છે. ગ્રોસ કલેક્શન શનિવારે આવ્યું છે 51,46,000 રૂપિયા. નેટ કલેક્શન આવ્યું છે 43,61,000 રૂપિયા. તમને હું ટોટલ કલેક્શન કહું 2 દિવસનું તો 94,76,000 રૂપિયા ગ્રોસ કલેક્શન થાય છે 2 દિવસનું અને 80,31,000 રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થાય છે 2 દિવસનું. એટલે અત્યાર સુધીની 2026માં આજ સુધીની સૌથી વધારે કલેક્શન કરનારી પહેલા દિવસે અને બીજા દિવસે અને ટોટલ આ બધું ધબકારો ફિલ્મ અત્યારે ધબકારો ફિલ્મના ફાળે જાય છે. રવિવારનું કલેક્શન ડેફિનેટલી વધવાનું છે, ટિકિટ પણ વધવાની છે, ઓક્યુપન્સી પણ વધારવાની છે, એવરેજ ટિકિટ પ્રાઇસ પણ વધવાની છે. 1.5 કરોડની આસપાસનું હું તમને કહું છું ડોમેસ્ટિક કલેક્શન, વર્લ્ડ વાઇડ નહીં. વર્લ્ડ વાઇડ મેકર્સનો આંકડો લગભગ 1 કરોડ અને 17 લાખ કે 20 લાખ આજુબાજુનો છે. પણ ડોમેસ્ટિક કલેક્શન જે ગ્રોસ છે એ રવિવારનું થઈ, શુક્ર, શનિ અને રવિ 3 દિવસનું થઈ અને 1.5 કરોડની આસપાસનું જશે એવું અત્યારે મને લાગે છે. બાકી તમે ફિલ્મ જોઈ લીધી હોય અને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.